આજે આપણે વાત કરશું ગોવિંદ પારેખના 24મા પેજની. એમાં પહેલાં આપેલું છે દૂધ. તો દૂધ આચાર્ય ચરક અને સુશ્રુત બંને 8 ભેદ કીધેલા છે. તો અકોર્ડિંગ ટુ આચાર્ય ચરક પ્રમાણે આપણે જોશું કે ચરકે સૂત્રસ્થાન 27મા અધ્યાયમાં 217 નંબરના શ્લોકમાં કીધેલું છે કે ગાયનું દૂધ હોય ને એના 10 ગુણ હોય છે. એ કિના સમાન હોય છે કે ઓજ સમાન હોય છે. એટલે એ ઓજની વૃદ્ધિ કરે છે, એટલે કે ઓજને વધારે છે. અને કેવું હોય, જીવનીય હોય છે અને રસાયણ હોય છે. તો એના 10 ગુણ ક્યાં છે? તો એ સ્વાદુ હોય, શીત હોય, મૃદુ હોય, સ્નિગ્ધ હોય, બહલ હોય, લક્ષણ હોય, પિછિલ હોય, ગુરુ હોય, મંદ હોય અને પ્રસન્ન હોય છે. સ્વાદુ એટલે કે મધુર હોય છે, શીત હોય છે, મૃદુ હોય છે, સ્નિગ્ધ હોય છે, લક્ષણ હોય છે, પિછિલ હોય છે, ગુરુ હોય છે, મંદ હોય છે, પ્રસન્ન હોય છે, બહલ હોય છે. હવે આપણે વાત કરશું માહિશ દૂધ એટલે કે ભેંસનું દૂધ. ભેંસનું દૂધ રહ્યું ને એ ગાયના દૂધ કરતાં ગુરુ હોય છે, ગુરુતર હોય છે અને શીતતર હોય છે. અને સ્નેહ અન્યુનમ એટલે કે સ્નિગ્ધ વધારે હોય છે. અનિંદ્રાય અને અતિ અગ્નિ એટલે કે અનિંદ્રાય જેને નિંદ્રાની તકલીફ હોય અને વધારે અગ્નિ હોય એના માટે હિતકર છે. એટલે કે જેને નિંદર ના આવતી હોય અને જેને વધારે તીક્ષ્ણ અગ્નિ હોય એમાં માહિશ દૂધ હિતકર છે. કારણ કે એ કેવું હોય છે, સ્નેહ વધારે હોય છે. એટલે અગ્નિ વધારે હોય એના અંદર વધારે સ્નેહવાળું અપાય. હવે આપણે વાત કરશું ઉષ્ટ્રીના દૂધ એટલે કે ઊંટણીનું દૂધ. તો એ કેવું હોય, એ રનમાં રહેતી હોય તો રન કેવો હોય, ગરમ ગરમ હોય વિસ્તાર. તો એ કેવું હોય, વૃક્ષ હોય, ઉષ્ણ હોય અને આખો દી ચાલતી હોય એટલે લઘુ હોય અને ઈશિત લવણ હોય છે. અને એ ક્યાં યુઝ થાય? તો વાત, કફ, આહનામ, કૃમિ, સોફ, ઉદર અને અર્શમાં યુઝફુલ છે. કેમાં? વાત, કફ, આહનામ, કૃમિ, સોફ, ઉદર અને અર્શમાં હિતકર છે. હવે આપણે વાત કરશું એક સફ દૂધ એટલે કે ખરીવાળા પ્રાણીઓ એટલે કે ઘોડો. એક્ઝામ્પલ તરીકે એનું દૂધ કેવું હોય? તો બલ્ય હોય, સ્થૈર્યકર હોય, ઉષ્ણ હોય છે. બધા એક સફ પ્રાણીઓના દૂધ કેવા ઉષ્ણ હોય છે. સ અમ્લ અને સ લવણ એટલે કે અમ્લ હશે અને લવણ હશે. અને મોસ્ટ ટાઈમ બી ક્યાં યુઝ થાય? તો શાખાગત વાત હર છે અને લઘુ હોય છે. હવે આપણે વાત કરશું અજાદૂધ. તો અજાદૂધ કશાય મધુર રસ હોય છે, શીત હશે, ગ્રાહી હશે, લઘુ હશે. ગ્રાહી હોય એટલે શું, કેમાં યુઝ થાય? અતિસારમાં યુઝ થાય. એટલે કે રક્તપિત્ત અતિસારઘ્ન હશે. ક્ષયમાં યુઝ થાય. ખબર છે કે બકરીનું દૂધ આપણે હે ને ટીબીવાળા પેશન્ટમાં યુઝફુલ હોય છે, વધારે યુઝ કરવાનું કીધેલું છે આચાર્ય ચરકે. તો ક્ષય, કાસ અને જ્વરમાં પણ બકરીનું દૂધ યુઝ થાય છે. તો ક્ષય, કાસ અને જ્વરમાં યુઝફુલ છે. હવે આપણે વાત કરશું આવી દૂધ. તો એ હિકા શ્વાસ કર આવીનું દૂધ ને અપથ્ય કીધેલું છે આપણે. અગ્રેગનમાં પણ એને ખરાબ કીધેલું છે અને હિતકરમાં પણ એને અહિતકર કીધેલું છે. તો કારણ કે એ હિકા શ્વાસકર હોય છે, ઉષ્ણ હોય છે અને પિત્ત શ્લેષ્મકર હોય છે. આવીનું દૂધ એટલે કે ઘેંટાનું દૂધ. આપણે વાત કરશું હસ્તીની દૂધ એટલે કે હાથીનું દૂધ કેવું હોય છે? તો બલ્ય હોય છે, ગુરુ હોય છે અને સ્થૈર્યકર હોય છે. હવે આપણે વાત કરશું માનુષ દૂધ. તો નારીનું દૂધ કેવું હોય છે? તો જીવન આપે એવું હોય છે, બૃહન કરે, સાત્મી હોય, સ્નેહન હોય અને રક્તપિત્તમાં નાવનસ્ય માટે અને અક્ષિશૂળમાં તર્પણ કરવા માટે નારીનું દૂધ યુઝ થાય છે. હવે આપણે વાત કરશું આચાર્ય સુશ્રુત પ્રમાણે દૂધના ભેદ. તો આચાર્ય સુશ્રુતે સૂત્રસ્થાન 45મા અધ્યાયમાં 47 નંબરના શ્લોકમાં કીધેલું છે કે દૂધ કેવું હોય કે સર્વ પ્રાણીભૂતાના સાત્મી એટલે કે બધા પ્રાણીઓ માટે સાત્મી હોય છે દૂધ. બધાને જન્મથી સાત્મી હોય, બધા જન્મથી દૂધ તો પીતા જ હોય. મધુર હોય, પિછિલ હોય, શીત હોય, સ્નિગ્ધ હોય, લક્ષણ હોય, સર હોય અને મૃદુ હોય છે. હવે આપણે વાત કરશું ગોદૂધ એટલે ગાયનું દૂધ. તો અલ્પ અભિસંધી હોય છે ગાયનું દૂધ, સ્નિગ્ધ હોય છે, ગુરુ હોય છે અને રસાયણ હોય છે. ગાયનું દૂધ કેવું હોય છે? ગુરુ હોય છે. રક્તપિત્ત હર હોય છે અને વાતપિત્ત ઘ્ન હોય છે. રક્તપિત્ત હર અને વાતપિત્ત ઘ્ન હોય છે. શીત હોય છે, મધુર રસ વિપાકીનો મધુર હોય છે અને જીવનીય હોય છે. હવે આપણે વાત કરશું અજાદૂધ. તો અજાદૂધ રહ્યું ને ગાયના દૂધ સમાન જ હોય છે, તુલ્ય ગુણ હોય છે. કે શોષીના હિતમ એટલે કે ટીબીવાળા પેશન્ટમાં હિતકર હોય છે વધારે. સર્વવ્યાધિ હર હોય છે. દીપન કરે, લઘુ હોય અને સંગ્રાહી હોય છે. શ્વાસ, કાસ, અસ્ત્ર એટલે રક્ત પિત્તમાં હિતકર હોય છે. અને અજાનું એટલે બકરીનું શરીર કેવું હોય? અલ્પકાય હોય, કટુ તિક્ત રસનું સેવન કરતી હોય એટલે કે બદનના પાન ખાતી હોય,
અલ્પ અંબુ એટલે કે ઓછું પાણી પીતી હોય અને વ્યાયામ વધારે કરતી હોય એટલે એનું દૂધ કેવું હોય છે, લઘુ હોય છે. આ એક વાર AIPG 2024માં પૂછાયેલો તો ક્વેશ્ચન કે સાચું ખોટું જોડો એમ. બકરી વધારે પાણી પીવે છે કે બકરી ઓછું પાણી પીવે છે, વધારે શારીરિક ક્રિયા વધારે કરે છે, કટુ તિક્ત રસનું સેવન કરે છે. આમાં જે સાચું ખોટું જોડવાનું હતું એમાં છે ને બકરી વધારે પાણી પીવે છે એ ખોટું હતું, બીજા બે વિધાન સાચા હતા. એમાં વ્યાયામ વધારે કરે છે, કટુ તિક્ત રસનું સેવન કરે છે, અલ્પ શરીર હોય છે અને ઓછું પાણી પીવે છે, એ 4 સાચા હતા અને 1 ખોટું હતું. આપણે વાત કરશું ઉષ્ટ્રી દૂધ એટલે કે ઊંટડીનું દૂધ કેવું હોય તો વૃક્ષ હોય, ઉષ્ણ હોય, કિંચિત લવણ હોય, સાદું રસ હશે, લઘુ હશે, સોફ ગુલ્મ ઉદર અર્શોઘ્ન હોય છે, ક્રિમી કૃષ્ટ વિષાપહમ કીધેલું છે. હવે આપણે વાત કરશું આવિક દૂધ. તો આવિક દૂધ છે ને એ કેવું હોય, મધુર હોય, સ્નિગ્ધ હોય, ગુરુ હોય. અજાનું દૂધ રહ્યું ને લઘુ હોય છે, જ્યારે આવિકનું દૂધ કેવું હોય છે, ગુરુ હોય છે અને પિત્ત કફકર હોય છે એટલે પિત્ત અને કફને વધારે છે. પથ્યમ કેવલ વાતેશુ કાશે અનિલ સંભવે, ખાલી વાતમાં અને વાતજન્ય જે કાશ હોય એમાં જ ખાલી પથ્ય હોય છે. આ મોસ્ટ ટાઈમ પી છે. કેવલ વાતેશુ કાશે કોનું દૂધ યુઝફુલ હોય છે તો આવી એટલે કે ઘેટાનું દૂધ યુઝફુલ હોય છે. હવે આપણે વાત કરશું માહિષી દૂધ. તો એ મહાઅભિસંધી હોય છે, જ્યારે ગાયનું દૂધ અલ્પ અભિસંધી હોય છે. માહિષ દૂધ કેવું હોય છે, મધુર હોય છે, અગ્નિનાશન હોય છે એટલે કે આપણે ચરક એમ કીધું તો અતિશય અગ્નિ હોય એમાં યુઝફુલ છે, કારણ કે એ અગ્નિનો નાશ કરે છે. આચાર્ય સુશ્રુત એમ કહે છે કે વહિની નાશન છે, નિંદ્રાકર છે, શીતતર છે અને ગાયના દૂધ કરતાં શીતતર અને સ્નિગ્ધતર છે અને ગુરુ છે. હવે એક સફ દૂધ. તો એક સફ એટલે કે ઘોડાનું દૂધ મોસ્ટ ટાઈમ બી શાખાગત વાતમાં યુઝફુલ હોય છે, ઉષ્ણ હોય છે અને મધુર અમ્લ રસ હોય છે અને લવણ અનુરસ હોય છે, લઘુ હોય છે અને વૃક્ષ હોય છે. હવે હસ્તીની દૂધ એટલે કે હાથીનું દૂધ તો મધુર હોય છે, વૃષ્ય હોય છે, કષાય અનુરસ હશે. કષાય અનુરસ હાથીનું અને નારી બંનેના દૂધ કષાય અનુરસ હશે, ગુરુ હશે, સ્નિગ્ધ હશે, સ્થૈર્ય કરે છે, શીત હશે અને ચક્ષુષ્ય મોસ્ટ ટાઈમ બી. ચક્ષુષ્ય દૂધ કેનું હોય છે તો હાથીનું દૂધ હોય છે ચક્ષુષ્ય અને બલવર્ધક હોય છે. હવે આપણે વાત કરશું નાડીનું દૂધ. તો નાડીનું દૂધ કેવું હોય છે, મધુર હોય છે, સ્તન્ય હોય છે, કષાય અનુરસ હોય છે, હિમ એટલે કે શીત હોય છે, નશ્ય આશ્યોતનમાં યુઝ થાય છે, પથ્ય હોય છે, જીવન લઘુ અને દીપન કરે છે. હવે આપણે વાત કરશું પ્રાતઃકાલીન દૂધ એટલે કે સવારનું જે દૂધ હોય છે ને એ કેવું હોય, ગુરુ હોય, વિષ્ટભી અને શીતલ હોય છે, કારણ કે રાતે એ સોમગુણના કારણે એનું દૂધ કેવું હોય, શીતલ હોય છે અને એક્સરસાઇઝના અભાવના કારણે ગુરુ હોય છે. અપરાહિક એટલે કે સાયકાલીન એટલે કે સાંજનું દૂધ કેવું હોય છે તો શ્રમઘ્ન એટલે શ્રમને હણનાર હોય છે, વાતાનું લોમન કરે છે અને ચક્ષુષ્ય હોય છે. ચક્ષુષ્ય દૂધ, સાંજનું દૂધ ચક્ષુષ્ય હોય છે અને હાથીનું દૂધ ચક્ષુષ્ય હોય છે. કારણ કે કેમ હોય છે તો 10ના તડકામાં એટલે સૂર્યપ્રકાશમાં હોય દિવસે એટલે કેવું હોય, લઘુ હોય છે અને વ્યાયામ કર્યો આખો દિવસ ચડતા હોય એટલે. હવે આપણે વાત કરશું કચ્ચા દૂધ. તો ગુરુ હોય છે ને અભિસંધી હોય છે, પરંતુ ઉબલા દૂધ એટલે કે આપણે ગરમ કરી એ દૂધ કેવું હોય, લઘુતર હોય છે, અનઅભિસંધી હોય છે એટલે આપણે ગરમ કરીને દૂધ પીવું જોઈએ. પણ સ્ત્રીનું દૂધને હે ને ગરમ કરવાની ના પાડી છે, એ એમનામાં જ હિતકર હોય છે અને બીજા બધા દૂધને ગરમ કરીને પીવું જોઈએ. હવે આપણે વાત કરશું ધારો ઉષ્ણ દૂધ. તો ધારો ઉષ્ણ દૂધ એટલે કે આપણે સીધું જે તાજું દૂધ દોયું હોય ને એ કેવું હોય છે, ગુણવત્તશીર હોય છે એટલે ગુણદાયી હોય છે, અમૃત સમાન હોય છે એટલે લાંબા ટાઈમ સુધી પૈરું રાખ્યું હોય તો એનાથી ઓપોઝિટ ગુણવાળું, વિપરીત ગુણવાળું હોય છે. એ કેવું અતિ શુદ્ધ એટલે અતિ ગરમ કરીને ઠંડુ કરી તો એ કેવું હોય છે, શીત હોય છે, ગુરુ હોય છે અને બૃહન કરનાર હોય છે. વર્જ્ય દૂધ કે કેવું દૂધ આપણે ના લેવું જોઈએ તો અનિષ્ટ એટલે ખરાબ થઈ ગયું હોય, ખરાબ ગંધ આવતી હોય, અમ્લ થઈ ગયું, ખાટું થઈ ગયું હોય, કલર ખરાબ થઈ ગયો, વિવર્ણ થઈ ગયો, વિરસ રસ ખરાબ થઈ ગયો એટલે ટેસ્ટ ખરાબ થઈ ગયો હોય, લવણ થોડુંક ખારું થઈ ગયું હોય અને વિગંધિત એટલે કે ગાંઠું થઈ ગયું હોય, એવું દૂધ આપણે ના લેવું જોઈએ. હવે આપણે વાત કરશું માંસ મેં ઉત્તરોત્તર ગુરુતાનો ક્રમ. તો આચાર્ય ચરક એમ કે શક્તિ કરતાં સ્કંદ કરતાં કોડ એટલે કે હૃદય સ્થાન, પછી એના કરતાં શીર કરતાં વૃષણ કરતાં ચર્મ કરતાં મેઢ્ર કરતાં ચર્મ મ ઉપરથી પછી મેઢ્ર શ્રોણી કરતાં વૃક કરતાં યકૃત એટલે કે કિડની કરતાં લીવર મોટું હોય સાઇઝમાં એટલે કે વૃક કરતાં યકૃત કરતાં ગુદા કરતાં મધ્ય શરીર કરતાં અસ્થિ
અસ્થિ વધારે ગુરુ હોય છે. એક્ઝામમાં મધ્ય દેહ પૂછાય કે મધ્ય દેહ સૌથી વધારે ગુરુ હોય છે આચાર્ય ચરક પ્રમાણે. જ્યારે આચાર્ય સુશ્રુતે અંતરાનીને વધારે ગુરુ કીધેલું છે. હવે એક લિંગ પ્રમાણે તો એક જ જાતિના પ્રાણીઓમાં પુરુષનું માસર્યોની ગુરુ હોય છે, જ્યારે સ્ત્રીનું માસર્યોની લઘુ હોય છે. હવે પ્રમાણમાં એક ही જાતિ કે પ્રાણીઓ મેં સ્થૂલ કા માંસ ગુરુ और कृश का માંસ લઘુ હોય છે. એટલે કે જે જાડા પ્રાણીઓ એટલે કે આપણે બે ગાયની વાત કરી, એમાં એક ગાય બહુ જાડી છે તો એનું માંસ કેવું હશે? ગુરુ હશે. ને એક ગાય પતલી છે તો એનું માંસ કેવું હશે? લઘુ હશે. હવે આપણે વાત કરશું આચાર્ય સુશ્રુત પ્રમાણે. તો આચાર્ય સુશ્રુત એમ કે છે રક્ત કરતાં માંસ, માંસ કરતાં મેદ, મેદ કરતાં અસ્થિ, અસ્થિ કરતાં મજા અને મજા કરતાં શુક્ર રહ્યું ને એ વધારે ગુરુ હોય છે. શક્તિ કરતાં સ્કંદ, સ્કંદ કરતાં કોડ, કોડ કરતાં શિર. આટલું સેમ છે ચરક પ્રમાણે. અહીંથી અલગ છે. પાદ કરતાં કર એટલે કે પગ કરતાં હાથ વધારે કામ કરે એટલે કે પાદ કરતાં કર, કર કરતાં કટી, કટી કરતાં પૃષ્ઠ, પૃષ્ઠ કરતાં ચર્મ, ચર્મ કરતાં વૃક, વૃક કરતાં યકૃત, યકૃત કરતાં અંતરાની એ વધારે ગુરુ હોય છે. તો આચાર્ય ચરકે અસ્થિ એટલે કે મધ્ય દેહ અને અસ્થિને ગુરુ કીધેલું છે વધારે. જ્યારે આચાર્ય સુશ્રુતને અંતરાની એટલે કે ઇન્ટેસ્ટાઇનને વધારે ગુરુ કીધેલું છે. હવે આપણે વાત કરશું ચતુષ્પાદ પ્રાણીઓ મેં એટલે કે 4 પગથી ચાલવાવાળા પ્રાણીઓ હોય એની અંદર સ્ત્રીનું માંસ શ્રેષ્ઠ હોય છે, જ્યારે પક્ષીઓની અંદર પુરુષનું માંસ શ્રેષ્ઠ હોય છે. કારણ કે ચતુષ્પાદ પુરુષનું માંસ ની ગુરુ હોય છે, જ્યારે ચતુષ્પાદમાં હે ને પુરુષનું માંસ ગુરુ હોય છે, જ્યારે સ્ત્રીનું માંસ લઘુ હોય છે. જ્યારે પક્ષીઓમાં ઊંધું હોય છે, પુરુષનું માંસ એ લઘુ હોય છે, સ્ત્રીનું માંસ ગુરુ હોય છે. એટલે કે જે લઘુ માંસ હોય એને શ્રેષ્ઠ કીધેલું છે. એટલે કે ચતુષ્પાદ પ્રાણીઓમાં સ્ત્રીનું માંસ લઘુ હોય છે એટલે એ શ્રેષ્ઠ હોય છે, ને પક્ષીઓમાં પુરુષનું માંસ લઘુ હોય છે એટલે એ શ્રેષ્ઠ હોય છે. એટલે હવે એમ કે છે સર્વ પ્રકાર કે પ્રાણીઓ કે દેહ કા મધ્ય ભાગ ગુરુ હોય છે. એટલે કે બધા પ્રાણીઓનું જે મધ્ય ભાગ હોય છે ને એનું માંસ ગુરુ હોય છે. પુરુષમાં પૂર્વ ભાગનું અને સ્ત્રીમાં અધો ભાગનું માંસ ગુરુ હોય છે. અહીંયા એમ કે છે કે अल्प शरीर वाले प्राणियों में बड़े जानवर का और बृहद शरीर वाले प्राणियों में छोटे जानवर का मांस श्रेष्ठ होता है. એટલે આપણે એક એક્ઝામ્પલ લઈ, જેમ કે સસલા. તો બે સસલા હોય, એક સસલું મોટું છે અને એક સસલું નાનું છે. તો જે નાનું હોય એના કરતાં મોટું જે સસલું હોય એનું માંસ શ્રેષ્ઠ હોય છે. બૃહદ શરીરવાળા એટલે કે બે હાથી લઈ કે એક મોટો હાથી છે ને એક નાનો હાથી છે એટલે કે પતલો છે. તો જે મોટો હાથી હોય એના કરતાં નાનો હાથીનું માંસ श्रेष्ठ હોય એટલે કે ઊંધું. अल्प शरीर वाले में बड़े जानवर का और बृहद शरीर वाले में छोटे जानवर का मांस श्रेष्ठ होता है. હવે ફળ પક્ષી પક્ષીઓનું માંસ કેવું હોય છે? વૃક્ષ હોય છે. માંસ પક્ષીઓનું માંસ કેવું હોય છે? બૃહન હોય છે, બૃહનકારક હોય છે. મત્સ્ય પક્ષીનું માંસ પિત્તકારક હોય છે, જ્યારે ધાન્ય પક્ષીઓનું માંસ વાતનાશક હોય છે. હવે આપણે વાત કરશું જલચર. જલચર એટલે કે જલમાં રહેતા હોય એના કરતાં આનું એટલે કે જલ પ્રદેશમાં રહેતા હોય એના કરતાં ગામ્ય એટલે કે ગામ્ય વિસ્તારમાં રહેતા એના કરતાં ક્રવ્યાગ એટલે કે માંસાહારી કરતાં એકસફ એટલે કે ઘોડાની બધું એના કરતાં પ્રસહ કરતાં બિલેશય કરતાં જંધાલ કરતાં પ્રતુદ કરતાં વિશિકર. જલચર પ્રાણીઓનું માં સૌથી વધારે ગુરુ અને અભિસંધિ હોય છે. જેમ ઉત્તરોત્તર જશો એમ લઘુ અને અલ્પ અભિસંધિ થતું જશે. થેન્ક યુ.